આપણે આજ આ બ્લાઉઝ વેતરવાનું કામ કરવાનું છે. આજ આપણે આ બ્લાઉઝ વેતરવાનું છે, કટોરી વાળું છે. તમને બતાવું કઈ રીતે બ્લાઉઝ વેતરવું. બોલો ખરા. આપણે કમરનો ભાગ રાખવાનો. આ રીતે બ્લાઉઝનું માપ લેવાનું. આ સાઈડનો ભાગ અને આપણે પૂરાનો ભાગ રાખવાનો છે. આ બંને આકાર આપી દેવાનો બાંધવું. આ ગળાનું આપણે કેટલું ગળું રાખવું કેવું રાખવું. આ ગળું આપણે ગોળ રાખવાનું છે, તો આને ગોળ આકાર કરવાનો. આ રીતે માપ લેવાનું. આ રીતે આમ બ્લાઉઝનું માપ લેવાનું, કેટલું ગળું રાખવું. આ રીતે ગોળ આકાર પાડી દેવાનો. ગળાનું ગોળ ગળું રાખવાનું, ગોળ પાડવાનું. ચોરસ રાખવાનું, ચોરસ આકાર પાડવાનો. આ રીતે માપ લઈને પછી કટિંગ કરવાનું. એક આંગળ બે બાજુ વધારે રાખવાનું, એટલું આપણે દબાવવાનું જોવે ને. તો આપણે કટિંગ કરવાશું. આ પાછળનો ભાગ છે વાહનો. આ રીતે માપ લઈને બ્લાઉઝ કટિંગ કરવાનું. આ રીતે આપણે કટિંગ થઈ ગયું છે. આ આપણે યોગ કાપી નાખ્યું. કટોરી નીચેનો ભાગ. હવે આપણે બાયું કાપવાની છે. બાયુંનું માપ લઈ લઈએ. આ રીતે 2 વડું કાપડ રાખવાનું. પછી આનું 4 વડું કરવાનું. આ રીતે 4 ભાગ સરખા રાખવાના. આ રીતે બાયુંનું માપ લેવાનું, 4 વડું કરી. આપણે જેટલી બાયું રાખી હોય એ રીતે રીતો કરવાનું. આ ટૂંકી બાયું બ્લાઉઝ છે, એટલે એને આ રીતે આટલી રાખવાની. આ રીતે બાયનો શેપ આપી દેવાનો. પછી કટિંગ કરવાની બાય. બે પડને જરી 2 પડને જ કટિંગ કરવાના. બાય બહુ ફિટ ન થાય. આ રીતે બાયું વેતરાઈ જાય. 2 ભાગને જ કાપવાનું. આપણે જે ગાજ પટ્ટીનું પોટલી પડે એટલે કાઢી લેવાની. પછી પાછળનો ભાગ મૂકી અને આગળનો ભાગ કાઢવાનો. આનો એટલે પાછળનો ભાગ મૂકી દેવાનો. આ રીતે પછી ફરતું ફરતું લીટી કરવાની. પછી આ રીતે કટોરીના બાજુના ભાગનું માપ લઈ લેવાનું. આ રીતે આડું માપ લઈ લેવાનું. પછી આ રીતે કટોરીના ઉપરનો ભાગ લેવાનો. પછી આ રીતે કટોરીનો શેપ દઈ દેવાનો. આ રીતે જેવી ગોળાશ રાખવાની હોય રાખી દેવાની.
પછી આ રીતે પાછું માપ લઈને જોઈ જોવાનું બરાબર તો છે ને, પછી કટિંગ કરવાનું. આપણે કટોરીનો ઉપરનો ભાગ છે. આ રીતે કટિંગ કરવાનું. હવે આપણે કટોરી કાપવાની છે. કટોરીનો આપણે ફરમો રાખવી છે, ફરમેથી કાપવાની કટોરી. કટોરીનો એક જ ફરમો રાખવાનો, બાકી બ્લાઉઝનું માપ લેવાનું. આ રીતે ફરતી લીટી કરી વાળવાની. કટોરીનો એક ફરમો રાખવાનો, નાની મોટી બે કટોરીનો ફરમો રાખવાનો. આ રીતે જો તમારે કટિંગ કરવું હોય, જો આ રીતે તમારે વેતરતા શીખવું હોય તો આ રીતે કટિંગ કરી લેતા. હવે આપણે અસ્તર કાપી લેવી. ઉપર આપણે આ રીતનું બ્લાઉઝ છે, સાડીનું બ્લાઉઝ છે, સીવવા આવ્યું છે. આ રીતે બે વડું કરી વાળવાનું, બે વડું રાખવાનું. ઉપર આપણે જે બાંય વેતરી હતી એ મૂકી દેવાની. આપણે પટ્ટી વાળવાની છે એટલે થોડુંક એક આંગળ વધારે રાખવાનું. હાથ સિલાઈવાળું બ્લાઉઝ છે, બાંય હાથ સિલાઈ કરવાની છે એટલે એક પટ્ટી થોડીક એક આંગળ વધારે રાખવાની. પછી આને આપણે સામે લઈ લેવાનું. પછી આપણે આ પાછળનો બાહનો ભાગ મૂકવાનો. આ રીતે કટિંગ કરી વાળવાનું. પછી આ અસ્તરને ઉપર મૂકીને જ કટિંગ કરવાનું. પછી આપણે આ વેતરો આગળનો ભાગ એને પણ ઉપર મૂકીને જ કટિંગ કરવાનું. આપણે આગળનો ભાગ વેતરવાનો. હવે પછી નીચે કટોરી ચડાવવાની, ભાગ વેતરવાનો. કટોરી વેતરવાની છે. કટોરીનો ભાગ વેતરાય. જો હવે આપણે યોગ ચાલુ કરવાનું. આ રીતે બ્લાઉઝ વેતરવાનું આખું. તમારે બ્લાઉઝ વેતરતા શીખવું હોય તો કમેન્ટ કરજો, હું આખો વિડીયો બનાવીશ અને પછી મૂકીશ. આ રીતે બ્લાઉઝ માપ લઈને જો તમારે વેતરતા શીખવું હોય, અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.